विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंट्री रीडर रीड 3 माय ग्रेटेस्ट ओलंपिक प्राइज पार्ट 2 વિશે આપણે શીખવાનું છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પેસેજ ની વાત કરેલી અને આન્સર ક્વેશ્ચન ની વાત કરેલી। હવે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી સજેસ્ટ એ સુટેબલ ટાઇટલ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ લખેલો છે આટલાથી માંડીને કે ફોર ધ નેક્સ્ટ few minutes dash dash a food to spare એના વિશે પછી એની સમરીમાં આટલું આવશે એ પ્રમાણે આપણે આગળ જોઈશું। નેક્સ્ટ કે જે for the next few minutes we walked together. I didn't tell long what was eating me, but he seemed to understand my anger and he took pains to reassure me. બીજી કેટલીક મિનિટો અમે સાથે ચાલ્યા। મેં લોંગને કહ્યું નહીં કે મને કઈ બાબત હેરાન કરે છે, પરંતુ તે મારા ગુસ્સાને સમજી ગયો હોય તેમ લાગતું હતું અને મને ફરી એમ કે ખાતરી કરાવવા સહભાગી તે બન્યો છે। An inch taller than I, he had a lean, muscular frame, clear blue eyes, fair hair and a strikingly handsome face. કહે છે કે મારા કરતા એમ કહે છે કે તે 1 ઇંચ એમ કહે છે કે વધુ ઊંચો હતો, કહે છે સ્નાયુબદ્ધ શરીર વાળો, સ્વચ્છ બ્લુ આંખો વાળો, પછી કહે છે કે ઉજળા વાળ અને સુંદર ચહેરો હતો। એનું જો ડિસ્ક્રાઇબ વાળું આવે કે તેનું વર્ણન કરો તો આ તમારે આટલું તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું। Finally seeing I had calmed down, he pointed to the take of ball. કહે છે કે મને કે જે શાંત થતા જોઈ તેણે જમ્પિંગ બોર્ડ તરફ એમ કહે છે કે પોતાની આંગળી ચીંધી। Look, he said, why don't you draw a line a few inches behind the ball and aim at making your take off from there. તેણે કહ્યું એમ કહે છે કે જુઓ એમ કહે છે કે શા માટે તમે એમ કહે છે કે બોર્ડની પાછળ કેટલાક ઇંચ લાંબી લાઈન અથવા કતાર દોરી જે ધ્યેય પ્રાપ્ત માટે જમ્પ લગાવતા નથી એમ કે છે। You will be sure not to foul and you certainly ought to jump far enough to qualify. ચોક્કસપણે એમ કહે છે કે તમે એમ કહે છે કે ફાઉલ નહીં થશે અને ચોક્કસપણે એમ કહે છે કે ક્વોલિફાય કરવા માટે એમ કે જમ્પથી વધુ મોટો એમ કે તમે જમ્પ લગાવશો। What does it matter if you are not first in trials? Tomorrow is what counts. કહે છે કે પ્રથમ ન થાવ તો તેમ એમ કે શું ફેર પડવાનો એમ કે છે કે આવતીકાલે એમ કહે છે કે તમારી જ છે ને। Suddenly, similar words, promptly, immediately. All the tension seemed to ebb out of my body as the truth of what he said hit me. અચાનક એમ કહે છે કે મારા શરીરમાંથી એમ કહે છે કે ટેન્શન એમ કે છે એક જ બાજુએ રહી ગયું હોત, કેમ કે તેને એમ કે સત્યએ મારા પર એમ કહે છે કે પ્રહાર કર્યો। Confidently, I drew a line a full foot behind the ball and jumped from there. I qualified with almost a foot to spare. એટલે કે વિશ્વાસપૂર્વક એમ કહે છે કે બોર્ડની પાછળ પૂરા ફૂટની લાઈન એમ કહે છે કે કતાર દોરી અને ત્યાંથી જમ્પ માર્યો, લગભગ એમ કે 1 ફૂટ વધારેથી સાથે એમ કહે છે કે તે હું ક્વોલિફાય થયો। That night I walked over to Luzlong's room in the Olympic Village to thank him. તે રાત્રે એમ કે હું લુઝલોંગનો એમ કે આભાર માનવા માટે ઓલિમ્પિક વિલેજમાં તેના ઓરડી તરફ એમ કે છે કે ચાલ્યો। I knew that if he hadn't been there, હું જાણતો હતો કે જો તે એમ કે નહીં હોય તો એમ કે I probably wouldn't be jumping in the final the following day. એમ કે છે કે હું કદાચ એમ કે આવતીકાલે ફાઇનલ એટલે કે અંતિમમાં એમ કે જમ્પ મારી નહીં શકું। We sat in his quarters and talked for 2 hours about athletes, oversells, the world situation and a dozen there other things. અમે તેના કે ક્વાર્ટર્સમાં બેઠા અને રમતો વિશે કે અમારી જાત વિશે, પછી દુનિયાની સ્થિતિ
અને બીજી ઘણી એમ કે ડઝન જેટલી એમ કે વાતો લગભગ 2 કલાક એમાં મેં કરી છે. When I finally got up to leave, we both knew that a real friendship has been formed. જ્યારે એમ છેલ્લે હું જવા માટે ઊભો થયો ત્યારે અમે બંને જાણતા હતા કે અમારી સાચી મિત્રતા થઈ ચૂકી છે. Luz would go out to the stadium the next day trying to beat me if he could, but I knew that he wanted me to do my best even if that meant my winning. હવે કે જો એમ કે લૂઝ જો પ્રયત્ન કરશે તો આવતીકાલે જે સ્ટેડિયમમાં જઈ મને એમ કે હરાવશે, પરંતુ હું જાણતો હતો કે મારી પાસેથી જે સારામાં સારું કાર્ય કરાવવા ઈચ્છે છે ભલે ને તે કે જીતનો કાર્યનું કેમ ન હોય એમ કે છે. As it turned out, Luz broke his past record in doing so. He pushed me on to a peak performance. જેવી કે શરૂઆત થઈ કે લૂઝે પ્રયત્ન કરતા તેનો જે ભૂતકાળનો જે રેકોર્ડ હતો એમ કે તેણે તે તોડી નાખ્યો. પછી કહે છે કે સર્વોચ્ચ દેખાવ પણ એમ કે તેણે મને એમ કહે છે કે ધક્કો માર્યો. I remember that at the instant I landed from my final jump, the one which set the Olympic record of 26 feet 5 inches, he was at my side. હવે શું કહે છે, મેં યાદ કર્યું કે તરત જ મેં એમ કહે છે અંતિમ જમ્પ લગાવ્યો એમ કે એમ કે જમ્પ કે જે ઓલિમ્પિક રેકોર્ડ બની ગયો જે એમ કે 26 ફૂટ 5 ઇંચ કે તેની એમ કે બાજુમાં તે હતો એમ કે છે. Despite the fact that the entire stadium glared at us from the stand, કે હકીકતમાં કે આખું જે સ્ટેડિયમ હતું એમ કે સ્ટેન્ડ પરથી કે અમારા તરફ એમ કે તાકીને જોતું હતું એમ કે છતાં એમ કે છે કે તેને મારી સાથે કે હાથ મિલાવવામાં અને Luz shook my hand hard and it wasn't a fake smile with a broken heart and artificial shot of grief. એટલે કે છે કે જે સ્ટેડિયમ વાળા જે માણસો હતા એમ કે તેની તરફ એમ કે તાકીને જોતું હતું છતાં પણ એમ કે તેની મારી સાથે કે હાથ મિલાવ્યા અને તે બનાવટી કે જે સ્મિત નહોતું કે તૂટી ગયેલું હૃદય નહોતું કે એમ કે છે કે કૃત્રિમ પ્રકારનું એમ કે છે કે કાર્ય પણ નહોતું. You could mail down all the gold medals and cups I have and they wouldn't be flatting on the 24-carat friendship I felt for Luzlong at that moment. તે પણ એમ કે છે મને લાગ્યું કે લુઝલોંગે નિભાવેલી જે દોસ્તી જે છે એ આ 24 કેરેટ સોના જેવી હતી જેને માટે એમ કે છે કે બધા ગોલ્ડ મેડલ અને કપ એમ કે છે કે હું તેના માટે શું કરી દઉં કે છે અર્પણ કરી દઉં. I realized that too. ત્યાર પછી એમ કહે છે કે મને તેની કે પ્રતીતિ થઈ એમ કહે છે કે Luz was the epitome of what Pierre de Coubertin, founder of the modern Olympic Games, must have had in mind when he said the important thing in the Olympic Games is not winning but taking part. એટલે કે ત્યાર પછી મને એમ કહે છે કે વાતની જે પ્રતીતિ થઈ કે લૂઝે એમ કહે છે કે પિયર ડી કર્બન્ટિનનું જે સારામાં સારું જે ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે જે આધુનિક ઓલિમ્પિક રમતોના કે સ્થાપક હતા. એક વખત એમ કે તેમણે કહ્યું હતું ઓલિમ્પિક રમતોમાં મહત્વની વાત જે છે એ જીતવાની નહીં પણ એમ કે તેમાં ભાગ લેવાની હોય છે. The essential thing in life is not conquering but fighting well. એટલે કે જીવનમાં અગત્યની વાત જીતવાની નહીં પણ સારી રીતે તેની સાથે એમ કે ફાઇટ એટલે કે લડાઈ આપવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ પણ મેં તમને આગળ જે કર્યું તે પ્રમાણે છે ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ એ ફૂડ ટુ સ્પેર આ જે પેરેગ્રાફ છે એને આપણે સમરી લખી છે અહીંયા કે લોંગ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ વોઝ ઇટિંગ ધ રાઇટર. અહીં રાઇટરની જગ્યાએ નેરેટર પણ આવે જેસ ઓન હજી કહે છે કે when he saw that
Hans had calmed down. He pointed to the take-off wall and suggested that he should draw a line a few inches behind the wall and aim at making his take-off from there. વિદ્યાર્થી મિત્રો અહીંયા એટલા સુધી એનો આગળનો એક પછી આપણે ટાઇટલ પણ એનું લખી લઈએ કે આના પછી આગળ જોઈએ તો લાઈન આવશે કે he qualified with almost a foot to spare. Title: a qualifying suggestion. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એવું અનુકૂળ આવી શકે, બરાબર? દાખલા તરીકે આના આધારે ઇઝ આઉટ એન્ડ અચીવ એવું પણ ટાઇટલ બીજું આવી શકે. એટલે કે આ પેરેગ્રાફની અંદર ટાઇટલ આ વધારે સૂટ થશે તમારા માટે. એટલે આ પ્રમાણે કોઈ પણ જે પેરેગ્રાફ આપેલો હોય કોઈ પણ રીડનો, તો તમારે તેને પેલો સમજવાનો, ત્યાર પછી એને તમારે સમજી પહેલા તમારે અંદર મુદ્દા યાદ કરી દેવાના કે મારે કયું વાક્ય લખી શકાય, તો એના આધારે તમારે એક પોઈન્ટ કરી અને પછી તમે એને લખી શકશો. બીજું કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આખો પેરેગ્રાફ ઘણા વિદ્યાર્થી મિત્રો લખી નાખે છે કે જેટલો આપ્યો હોય ને એનો, એટલે કે આપણે સારાંશ કરે છે, એટલે સારાંશમાં ટૂંકમાં સંક્ષિપ્તીકરણ જ કરવાનું છે. એટલે આશરે 4 થી 5 લાઈન જ થવી જોઈએ, વધારે નહીં. એટલે આ પ્રમાણે તમે કોઈ પણ પેરેગ્રાફ આવે તો તેનો એમ કે છે કે સંક્ષિપ્તીકરણ કરી શકો. બીજું કે તમારે એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. LBH એટલે લર્ન બાય હાર્ટ કરવાના નથી વિદ્યાર્થી મિત્રો. એટલે આ જે પ્રાઇમરી બુક જે છે એમાં આપેલા જે રીડ જે છે તમારે સ્વ અધ્યયન કરવાના છે. એટલે કે પોતાની જાતે ભણવાનું છે અને એ પ્રશ્ન તમારે યુનિટ વાંચ્યા પછી તમને જે કન્ફ્યુઝન લાગે એ કન્ફ્યુઝન તમારે પોતાની જાતે કાં તો ટીચર દ્વારા એને દૂર કરવાનું છે. અઘરા લાગતા સ્પેલિંગ પણ તમારે તમારી ડિક્શનરીમાંથી શોધીને તેને નોટબુકમાં તમારે લખવાના રહેશે. તો આ પ્રમાણે આપણે રીડ માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ પાર્ટ 2 વિશે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારે એક્ઝામની અંદર યુનિટ ટેસ્ટની અંદર આવે ત્યારે તમે તેને સહેલાઈથી તમે લખી શકશો.